જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ઘમંડીની શિક્ષા. એક સરસ મજાનું જંગલ હતું. આ જંગલનું નામ ચિત્તલ હતું. ચિત્તલ જંગલના બધા જાનવર એક વાંદરાથી હેરાન પરેશાન થઈ ગયા હતા. આ વાંદરાનું નામ હતું સોનું. સોનુની બુદ્ધિ ખૂબ તીવ્ર હતી, પરંતુ તે સારા કામમાં બુદ્ધિનો સદુપયોગ નહોતો કરતો. એને પોતાની બુદ્ધિનું ખૂબ અભિમાન હતું. સોનું હંમેશા બીજાને મૂર્ખ બનાવતો, હેરાન કરતો અને એમાં જ એને મજા આવતી. એ પોતાના વખાણ કરવાનું ક્યારેય ચૂકતો નહીં. એક વખત તો એની જાનવરોની મોટી સભા ભરી અને આ ભરી સભામાં ઊભા થઈ છાતી કાઢી પૂંછડી હલાવી અને કહ્યું કે આ જંગલમાં કોઈ એવો છે જે મને મૂર્ખ બનાવે? હું તો કેટલો બુદ્ધિશાળી છું. વાંદરાની આ અકળાઈ બધા જાનવરોને ઘણી ખરાબ લાગી, કેમ કે પોતે પોતાના વખાણ કરવા લાગ્યો. ત્યારે એક બિલાડીએ વિચાર્યું કે મેં તને મૂર્ખ ન બનાવ્યો તો મારું નામ બિલાડી માસી નહીં. એક દિવસ સોનું જામફળના ઝાડ ઉપર બેઠો હતો. કાંઈક ખાઈ રહ્યો હતો અને દાંતોથી થોડું થોડું કાપી અને નીચે ફેંકતો હતો. ઝાડ નીચે બેસી બિલાડી કંઈક ઝાંટી રહી હતી. એ બોલી કે આ સોનું જોતો ખરી, ઉપર ચડ્યો છે, કંઈક ખાય છે ને નીચે શું નાખે છે? પછી એને સોનુને કીધું, અરે સોનું, અહીંયા જોતો ખરા, હું કેટલું સરસ મજાનું ચાટી રહી છું. તું એક વખત આ ચાટવા આવ તો જે ખાઈ રહ્યો છે ને એનો સ્વાદ તું ભૂલી જઈશ. સોનું કે હું તો સરસ મજાના ખાટા મીઠા જામફળ ખાઈ રહ્યો છું. બિલાડીએ કહ્યું, તું જામફળનો સ્વાદ પણ ભૂલી જઈશ, એટલી મસ્ત મજાની વસ્તુ છે. સોનું તો તરત ઝાડ ઉપરથી માર્યો કૂદકો અને બિલાડીની સામે આવી અને બેસી ગયો. બિલાડીએ તો વધ્યું ઘટ્યું થોડુંક મધ હતું ને એ એની સામે ધરીને કીધું કે લે ખા. સોનું પૂછવા લાગ્યો કે આ શું છે? ત્યારે બિલાડીએ કીધું કે તે ક્યારેય નથી ખાધું. આને મધ કહે છે અને ખૂબ મીઠું હોય છે અને શરીર માટે પણ ખૂબ લાભદાયક હોય છે. બિલાડી પોતાની પીળી પીળી આંખો નચાવતી બોલી ગઈ. સોનુએ ચાટી ચાટીને ખાધું અને એને તો હજી વધારે ખાવાની ઈચ્છા થઈ. એ બોલ્યો, અરે બિલાડી માસી, તમે ક્યાંથી લઈ આવ્યા આ મધ? થોડુંક મને અપાવો ને. બિલાડીએ કીધું, અરે સોનું, આ મધ તો હું ખૂબ દૂરથી લાવી છું. વાંદરાએ બિલાડીની ખુશામત કરી કે તેને પણ મધવાળી જગ્યાએ લઈ જાય. ખૂબ કીધું. પહેલાં તો બિલાડીએ વાતને ના જ કરી દીધી કે ના ના, મારે તો નથી આવું. પરંતુ વાંદરાએ બહુ કીધું એટલે કીધું કે ચાલ. ત્યારે બિલાડી માસી અને સોનું વાંદરો થોડુંક ચાલ્યા. પછી સીતાને ઘેર પહોંચ્યા. રાતનો 3જો પ્રહર હતો. બધા ગાઢ ઊંઘમાં ખૂબ સૂઈ રહ્યા હતા અને બંને જણા ચૂપચાપ ધીમે ધીમે અંદર બેસી ગયા. એને વાંદરાએ પૂછ્યું, માસી મધ ક્યાં રાખ્યું છે? વાંદરો તો મધના સ્વાદમાં ચટપટો બની ગયો હતો કે ક્યારે મધ ખાવા મળે, ક્યારે મધ ખાવા મળે. બિલાડીએ ખૂણામાં રાખેલી હાંડલી તરફ ઈશારો કર્યો. હાંડલી તો હતી માટીની. એમે અંધારામાં તો વધારે રાત્રે કંઈ દેખાતું નહોતું અને વાંદરો તો ઉતાવળો થઈને પૂછવા લાગ્યો, એમાં ક્યાં છે? બિલાડી બોલી, અંદર તો જો પેલા. વાંદરાએ તો લલચાઈ અને પોતાનું આખું મોઢું નાખ્યું હાંડલીની અંદર. જેવું હાંડલીમાં મોઢું નાખ્યું એવું મોઢું એમાં ફસાઈ ગયું. કોઈ વાતે મોઢું બહાર નીકળે નહીં. એટલામાં બિલાડી બેન તો ગભરાઈ ગયા. બોલી, અરે વાંદરા ભાઈ, ભાગો ભાગો, કોક આવી રહ્યું લાગે છે. વાંદરો તો રડવા જેવો થઈ ગયો. એક તો મોઢું આખું માટલીમાં ફસાઈ ગયું. બોલ્યો કે હું ભાગું કેવી રીતે? મને આમ અંધારામાં કંઈ દેખાતું નથી અને એમાંય આ ગળામાં માટલી ફસાવી છે. ત્યારે બિલાડીએ કીધું, વાંદરાભાઈ જલ્દી મારો હાથ પકડો. બંને હાથમાં નાખી અને બંને જણા ભાગ્યા.
બહાર નીકળ્યા એટલે રસ્તામાં હાંડલીમાંથી રસ ટપકતો હતો. સીતાના ઘેરથી થોડે દૂર જઈ અને વાંદરો બોલ્યો, "અલે બિલાડી માસી, મને ઘણી બેચેની થાય છે, શ્વાસ નથી લેવાતો, મહેરબાની કરી આ હાંડલીને બહાર કાઢો." હવે તો બિલાડીએ કીધું, આને તો તોડવી પડે. પછી બોલી, "એવું કરો કે આ લીમડાનું ઝાડ છે ને એના થડમાં જોરથી માથું પછાડો, હાંડલી તો એની મેળે ફૂટી જશે." વાંદરાએ તો એવી રીતે જ કર્યું. હાંડલી તો ફૂટી ગઈ, પણ સાથે સાથે એના માથામાં વાગ્યું કેટલું, અને હાંડલીનો કાંઠો પણ ગળામાં રહી ગયો. હકીકતમાં તો હાંડલીમાં મધ નહીં પણ બારણા ઉપર રંગવા માટેનું વોર્નિશ લગાવેલું હતું. એનાથી વાંદરાનું આખું મોઢું, શરીર બધું ઝપટાઈ ગયું. એનાથી એને બહુ દુઃખ થયું અને કહેવા લાગ્યો કે માસી, આ મધથી ગમે તે રીતે મને છોડાવો, એનો સ્વાદ પણ એટલો ખરાબ છે, કોણ જાણે આ કેવું મધ તમે મને આપ્યું છે. બિલાડી બોલી, "હવે તો થાકી ગયા, થોડી વાર પછી સવાર પડશે એટલે છોડી લઈશું. ચાલ થોડી વાર હવે આપણે સૂઈ જઈએ." સામે જ આકડા અને ખાખરાનું મોટું જંગલ હતું. બંને એમાં સૂઈ ગયા. વહેલી સવારે બિલાડીની આંખ ખુલી. જ્યાં એની નજર વાંદરાના શરીર ઉપર પડી અને એ તો જોર જોરથી હસવા લાગી. વોર્નિશથી ખરડાયેલા શરીર ઉપર આંકડાનું રૂ જ્યાં જ્યાં ચોટ્યું હતું ને, સાચે જ સોનું વાંદરો વિચિત્ર લાગતો હતો. બિલાડીએ પૂંછડી હલાવતા વાંદરાને ઉઠાડ્યો કે જલ્દી ઉઠ, માલિક આવી રહ્યો છે. વાંદરો તો ગભરાતો ગભરાતો ઊભો થયો, પરંતુ આ શું, એના હાથ પણ અકળાઈ ગયા. છતાં પણ ભયને લીધે જેમ તેમ કરી અને માસી સાથે ત્યાંથી દોડતો દોડતો જંગલમાં પહોંચ્યો. સોનુનું આ રૂપ જે કોઈ જોતું હતું ને, એ બધા એને જોઈને ખૂબ હસી પડતા હતા. હવે સોનું સમજી જ ન શક્યો કે હકીકત છે શું. તે બધાના મોઢા ઉપર જોઈ રહ્યો હતો. એટલામાં એક સસલું આવ્યું. સસલું આવ્યું એની પાસે એક અરીસો હતો. વાંદરાની સામે રાખીને કીધું. પહેલાં તો સોનું પણ પોતાને ઓળખી ન શક્યો, પણ બીજી ક્ષણે શરમને લીધે એનું મોઢું તો લાલ ચોર થઈ ગયું. કટકટ કૂતરો સોનુની નકલ કરતા બોલ્યો કે આ જંગલમાં છે એવો કોઈ મૂર્ખ કે મને મૂર્ખ બનાવી શકે. પછી તો રીછ બોલ્યો, "ભાઈ, બીજાને મૂર્ખ બનાવવામાં કોઈ બુદ્ધિમત્તા નથી. આપણે બુદ્ધિથી બીજાનું ભલું કરીએ ને એ જ યોગ્ય છે. બીજાને મદદ કરવી જોઈએ અને પોતાની બુદ્ધિનું અભિમાન ન કરવું જોઈએ. બુદ્ધિનું જે અભિમાન કરે ને એ મૂર્ખતા છે. બધાને થોડી અથવા વધારે બુદ્ધિ તો મળી જ છે, પણ વિવેક બધાની પાસે છે. ઘમંડ કરવાથી કોઈક વાર નીચું જોવું પડે છે." આવી ઘટના બની ને આટલું બધું સાંભળ્યું પછી તો વાંદરાભાઈનો ઘમંડ બિલકુલ જતો રહ્યો. હવે તો એ પોતાની બુદ્ધિથી હંમેશા બીજોનું ભલું કરવા લાગ્યો અને હળીમળીને બધા પ્રાણીઓ સાથે જંગલમાં રહેવા લાગ્યો. વાર્તા પૂરી બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.